જો મારો બાપો ચા પીએ, દેવાંગભાઈ બિસ્કિટ ખાય છે સામા બોરીને. જો અત્યારે હા જો ઈ વાત બરોબર, વિડીયો જોજો બધાય અને કોમેન્ટ પણ કરજો. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય વ્લોગ. કેમ છો બધાય? હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. હું પણ મજામાં. જો અત્યારે તો સવારના 10 વાગ્યા છે ને કામ હતું એમે તો કરી લીધું ને નાહી ધોઈને ફ્રેશ પણ થઈ ગઈ છું. ને આજે મેં કીધું કે અત્યારે થોડોક વ્લોગ ઉતારી લાવું, કારણ કે ઉઠી હતી તો વહેલી, પણ પછી વ્લોગનું કંઈ ઓહાણ નહોતું આવ્યું એટલે ના ઉતાર્યો. ને જો અત્યારે હવે અહીંયા ઊભી છું ને જો અમાર જવાર વાવી હતી ને અમે, જે મારા બાપાએ હમણાં થોડા દિવસ પહેલાં જો ઉગી ગઈ, કેવી મસ્ત ઉગી છે, ઝીણી ઝીણી. ને જો અમારા દેવાંગભાઈ પૂગી આવ્યા છે અત્યારે. હમણાં રોજ આવશે, હું આવીને અહીંયા એટલે રોજ આવશે, બાકી તો ના આવતો. બાકી તો એમ કે મને હા કરતું નથી. હમણાં હું આવીને તો રોજ આવે અમારા ઘરે. મારી બેનનો છોકરો હે, મેં આગળના વ્લોગમાં તમને કીધું હતું કે અહીંયા પાસે એક મારી બેન છે, એનો દીકરો છે, તો જો એ આવ્યો. બસ જો અત્યારે તો હવે તો કંઈ કામ નથી. કાલે ઢહડા કર્યા હતા ખેતરમાં, તો એ તો મારી માઈ અને બાપાએ એને વીણે લીધા. સવારમાંથી હું પણ ગઈ હતી જરાક વાર. ઢહાડા વીણાઈ ગયા. બસ હવે તો કંઈ કામ નથી મારે. રસોઈ કરવી છે તો રસોઈ કરી લઉં હમણાં. ને હજી સુધી કોઈએ પણ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, તમને આગળના વ્લોગ મારા જોવા મળે એ માટે. ચાલો, બાકી તો જો બદામ હેઠ આવી તો બદામ જડી મને જો ખરીદી અત્યારે સવારનું ટાણું છે ને, તો બદામ મળી ખાવી દેવા. જો એક ઈ છે ને એક અહીંયા પણ છે. અપડાઈ ગઈ. જો આ ખાવી બદામે અત્યારે તો નથી, બહુ ઓછી છે. બાકી તો ચોમાસા પહેલાં ને બહુ આવતી. હવે શિયાળો આવ્યો તો મને કે લગભગ આવશે. કાચી ઘણી છે. નારિયેળી છે. હવે તો કાતરા ને એ બધું પણ આવશે. કાતરા આઈ થિંક શિયાળામાં જ આવે ને. બોર ને જો બોર પણ બતાવું હું તમને. ચીકુડી જો એક આ નાની ચીકુડી હતી. આ બધી તો અત્યારે બહુ મોટી મોટી થઈ ગયા. પણ અમારી ભીહું તોડાવતી ને તો ભીહું બધી પાડી નાખતી રાત્રે. જો આ ચીકુમાં બહુ આવ્યા. આ ચીકુડી છે ને એમાં ચીકુ બહુ જ આવ્યા છે. પાંદે પાંદે આવ્યા છે. હા જો દેવાંગભાઈ આવ્યા. જો કેટલા બધા ચીકુ આવ્યા, બહુ જ ના ચીકુ આવ્યા છે. એક કંઈ પાકલ નથી મારે ખાવું તો. સાસુ ભાઈ જો બાકી તો જો મારી મા બી વીણે છે. જો ઢહડા વીણાઈ ગયા ને કંઈ હક ન થઈ. મારે ખારાંબી કરવાનું તો એ બી વીણે છે. ઢગલામાંથી બી બહુ જ નીકળ્યા છે અમારે ઢગલામાં, એટલે ખારાબી કરી લાવું કાં તો એ મને વીણી દે. એમાં એટલા તો ગણાય. બસ એ તો ચાલો મળીએ, પાછા કરીએ ક્યાંક કામ. જો મારી મા ને બાપો છે માંડવી વીણે છે. કાલે ઢોહડા કર્યા ને ખેતરમાં, તો એ માંડવી વીણે. તો હું કાલો જરાક વાર હું જાઉં. બોલ જો દેવાંગભાઈ મારા હાટુ ચોકલેટ લઈ આવ્યા એને ઘરેથી. કઈ ચોકલેટ છે? વાવા વાવાની ચોકલેટ છે. બોલ તો કેવી કઈ ચોકલેટનું નામ શું હે? માવા. માવા માવા તો ફાકીને કહેવાય. એને શું કહેવાય? વાવા કે વાવા બોલ. ગુઆવા ગુઆવાની ચોકલેટ હે. માવા માવા કરે, બોલતા નથી આવડતું એટલે. બદામ ખાઈએ હવે. બદામ ખાઈ લઈએ અમે. ખાઈ કહી દે બધાને. ખાઈ કહી દે જોજે એમાં. ખાઈ કહી દે કે હાઈ હાઈ કર હાઈ કર દે. કરે દે મારી કોઈ કર દે. જો ગાઈસ હવે મારે ખારાબી કરવાનું તો હું ખારાબી કરી લઉં. મારી માઈએ વીણે લીધા. ખારાબી કરી લઉં હવે. મીઠાવાળા કરી અને પછી કરી લઉં. જો ગાઈસ મારી મને ક્યાંય હક નથી થતું. ઢગલો વીણવા બેહી ગઈ. ઢહડા વીણાઈ ગયા ને તો એને બેઠા બેઠા ક્યાંય હક ન થાય. ખારાબી મારે કરવા છે તો બી મેં પલારી દીધા ને હવે પછી તડકામાં સૂકવી નાખું. કારણ કે મને એના ઓલા બી નથી ભાવતા. બજારમાં જે જડે ના એ હું પહેલાં ઘરે કરતી ને તો હવે એ ખાઈ ખાઈ નમખી પડી ગયા.
પાણીમાં પલાળીને એ નથી કરતી, એટલે હવે મારે અત્યારે સૂકવેલા કરવા તડકામાં, એટલે એ ભાવે. ટ્રાય કરું ભાવે તો, બાકી તો મને અનખી પડી ગયા તો ભાવતા જ નહોતા, એટલે હું બહુ નથી ખાતી, પણ આ ટ્રાય કરું. જો ચાલો હવે મારે રસોઈ કરવી તો રસોઈ કરી લઉં, શાક રોટલા ને એ કરી લઉં, પછી બીજું તો કંઈ કામ નથી. ચાલો બધા ખાવા, અત્યારે બપોર થયા, બધા ખાવા બેઠા. અલગનું શાક રોટલા, સુકી ભાજી, હા સુકી ભાજી દેવાભાઈ હાટું સ્પેશિયલ કરી. અને બતાવો દાને મસાલો તો દેવાંગ મેં નાખ્યો તો અમાર કેમેરામેન વિશ્વાબેન. હેલો ગાઈઝ, તો સવારે મેં જે ખારા બી મારે કરવા હતા, તો જે મેં બી પલાળ્યા હતા ને એ સુકાઈ ગયા. તો અત્યારે હવે હું બીને શેકી લઉં રેતીમાં ને ખારા બી કરી લઉં. જો ચાલુ જ છે કામ, રેતીમાં શેકું. ઘણા લોકો મીઠામાં પણ શેકે, પણ મને તો એ મીઠાવાળા નથી ભાવતા, એટલે જો અત્યારે રેતીમાં શેકી લઉં. ખારા બી થઈ જાય મારા. તમને જો ગાઈસ, ખારા બી હું કરતી હતી ને, તો ખારા બી મેં કરી લીધા છે. હવે ઠારવા મૂક્યા છે, ઠરાઈ જાય એટલે પછી ભરી લઉં એક બરણીમાં. હું અહીંયા બેઠી બી ખાઉં, મારી માં છે માંડવીમાંથી કાંકરા વીણે. હેલો ગાઈસ, જો અત્યારે મારો બાપો ઓલો ખેતર છે ને અમારી વાડીથી 2-3 ખેતર આડું એક ખેતર છે અમારું બીજું, ત્યાં પાણી વારે ને જવાર વાવી. તો જો અત્યારે હું ચા દેવા જાઉં. જો ચા ને પાણીને ભેગું છે. મારો બાપોને દેવાંગ બે છે એ ત્યાં પાણી વારે છે, તો 3:15 જેવું થયું છે. તો હું ચા દઈ આવું, પછી ખેતરમાં રાપ નહીં, શું કહેવાય, દાંતી હાંકીને. તો મેં કીધું કે મારી માને થોડીક વાર વીણવા લાગું, જે ઓછું થયું એ પહેલાં ચા દઈ આવું. તો જો અત્યારે હું ચા દેવા જાઉં છું. ચાલો ચા દઈ આવું, પછી મારી માને થોડીક વાર ટેકો દેવા લાગું. જો પાણી વારે છે મારો બાપો, મોટર ચાલુ કે. તું પાણી વાળા કામ લેવી નારું બેસકોટ તો આ તુરી કપવાના કા પતિ કામ પણ આ કમાણી ગાઈટનું ઓલું કરત કાટલું કઈ ને થઈ તો ઓરો હા કઈ થોડીઓ ગઈ. જો મારો બાપો ચા પીએ, દેવાંગ ભાઈ બિસ્કિટ ખાય છે ચામાં બોરીને. તમારી પત્તર ખંડો પત્તર ના કાંતો તું પત્તર કાંતો મારી તું મને ગવવા ન દેતો. કામ તાર કરો ખેતીનું કામ, ખેતીનું મારે નથી કરાવો, મારે ભીને આવવું હોય છે. તું ભાઈ છે તો તું ભાઈ છે, મને કઈ કે મી ભીને લે તે ભાઈ ની તો પાતું ભાઈ તું ખેતીનું નથી કરવું ને મારે ભીને લાયક તું એ નોકરી તો તું પાતો ભાઈ ને બોલા ની તું આઈ તો નોકરી લે જો તો અત્યારના ટાયા હા હમન રાયડું નાખ તો ફાડે નાખે મારે તો હું થોડી પાડે મારે નાખા પાતર કેવાય વીણવા રફથી પાછા અત્યારના ટાયા એટલા વાયડા હોય ને. જો અમે અત્યારે જે રાપ આઈકુમાં દાંતી હાકીને એ વીણીએ છે ને અત્યારે પોરો ખાવા બેઠી. જો મને મારી માં આજે છે તો વીણવા લાગુ, પછી કાલે તો નહીં વીણવા લાગુ નહીં હોય, એટલે અત્યારે પોરો ખાઈ લઈએ.
બોલવું કઈ જી બોલવું હોય બોલ. બોલે માંડવી વીણીએ હા જો દિવ્યા ટેકો દેવા આવી સીતારામ જય શ્રી કૃષ્ણ દૈરાની. જો ભગવાનના નામ પહેલાં હો પછી બીજું બધું જો માંડવી વીણીએ અત્યારે તો થોડાકમાં હે દાંતી આકલ થોડાકમાં તો બાકી છે એ પછી આંકવા આવશે એટલે માંડવી અત્યારે વીણી લઈએ જેમાં છે આકલ એમાં પછી તો પછીનું તો બસ જો ચાલો હવે પોરો ખાઈ લઈએ અને વીણે લઈએ મળીએ પાછા પછી. ચાલો વેફર ખાવા મારો બાપો વેફર ખાઈ જાય નાસ્તો કરવા તો કોઈ દે નહીં બાતની મીડિયામાં નીતિ દેરા બોલ રે હા ટી થેરિયો હતો કઈ એ આનું કઈ ના એનું બપોરે પોરો ન જઈ બપોરે નકર બપોરે ને પોરો બીજી વાર કોઈ તો તોણી કોણ કેક બપોર કઈ બપોરે પાછી લાઈટ જાય તો મારે કામ કરવું તો સાત ગાળું ચાલ લેવી જોર બપોર તડકાનું કામ કરે ને પછી અટાણે એમ કે ખેતરમાં આવી છું બાકી તો જો બસ આજે તો મારો છેલ્લો દિવસ છે કારણ કે કાલે તો હું અડવાણા પાછી વહી જવાની છું એટલે મારે એમાં એવું છે કે રોકાવું તું તો ખરી પણ મારે બ્રાઇડલનો ઓર્ડર છે ને તો તૈયાર કરવા જવાનું છે મારે તો પ્રોસેસ એની 4-5 દી પહેલાંથી જ શરૂઆત થઈ જાય એટલે જવું પડશે મારે મહેંદી ને બધું કરવાનું છે બ્રાઇડલનું એટલે કાલે હવે અડવાણા વહી જઈશ જો છેલ્લી સાંજ મારી ચંદ્રાવાડામાં જો કે પાછી તો હું આવીશ મારે તો 15-20 દીએ આવવાનું હોય જ પણ હવે તો કંઈ નક્કી નથી થતું આ તો કામ હતું તે આવી હતી અને કે અમારે કંઈ એટલું કામ ન હોય ત્યાં ખાલી ઘરનું જોઈ તો અહીંયા મારી માને જે ટેકો દેવાય હું દઈ આવ્યું ભનો કે જા કે તું 2-4 દી જાતો હોય પણ એને ટેકો ઘરમાં ખેતરમાં તો થોડી વાર જાતી બાકી ઘરમાં રસોઈમાં ને એ બધો ટેકો આમ બીજું તો હું એકલી હું પણ કરી શકું આમાં પણ તોય જેટલો થાય એટલો ટેકો દેતી એમ બાકી તો બસ જો હવે ઘૂમરા મારું મારી માં છે એ જોવા કંઈક કરતી લાગે તો ગાઈસ અત્યારે હું ને મારી માં બે બેઠ્યું ને જો એવું આજ બેહેલીએ કાલે તો મારે અડવાણા વયું જાઉં એટલે મેં કીધું કે હું કાંઈ છેલ્લું અત્યારે ઉતારી લઉં મારી માં ભેગું બોલવું હા બોલે સીતારામ જય શ્રી કૃષ્ણ માંડવીની ભીડ હે મૂલી જડતા ને દિવ્યા ટેકો દેવા આવી 4-5 મને બીજું કંઈ નથી આવડતું એ જ બોલીએ ગમે તારું પૂછીએ ને જો અત્યારે જોઈજો હા જો એ વાત બરોબર વિડીયો જોજો બધા અને કોમેન્ટ પણ કરજો બધા જો અત્યારે બેહી લઉં કાલે તો અત્યારે અડવાણા હે હવે 4-5 દી થઈ ગયા હું આવી એને એટલે તો હું અત્યારે વિડીયો થોડોક બનાવી શૂટ કરી લઉં અને પછી એન્ડ કરી નાખું જો અત્યારે હવે જરાક વાર મારી મા પાસે બેહી લઉં પછી કાલે તો નહીં હોય કાલે તો અડવાણા વહી જાય એટલે મેં કીધું કે અત્યારે જેટલું બેહાય એટલું બેહી લઉં મારી માં એમ જ કહે કે કાલે તું વહી જાય ને તો હમણાં નહીં હાંકરે શું કરું હવે એમાં કંઈ થાય નહીં ના તો જવું જ પડશે 2-4 દી ન હાંકરે પછી તો આમ રેગ્યુલર થઈ જાય કાયમનું એકલું રહેવાનું એટલે વાંધો ન આવે બાકી તો બસ જો અત્યારે હવે જરાક વાર બેસી લઈએ ને આજના વ્લોગનું એન્ડ હું અહીંયા જ કરું છું તો બાય મળીએ પાછા.